જી હા મિત્રો, વિડીયોમાં દેખાતી પ્રજાતિનું નામ છે લવલી ગેંગ. આ પ્રજાતિ મુખ્યત્વે ટોળામાં રહેવાનું પસંદ કરે છે. આ પ્રજાતિનું વજન સરેરાશ 50 કિલો અંદર હોય છે. આ પ્રજાતિનો મુખ્ય ખોરાક હેલના ડબલા તો ક્યારેક લોકોની ગાળો. મારા હારો જેમ સમુદ્ર મંથન થયું ને એમાંથી અમૃત નીકળ્યું, સાથે સાથે વિષ પણ નીકળ્યું, એવી જ રીતે રાજકોટમાંથી ઘણી બધી હસ્તીઓ તો બહુ બધી પસ્તીઓ નીકળી. એ પસ્તીઓને લોકો સોરી લવલી ગેંગ કહે છે. બસ કોપીરાઈટ આવી જા. આવો જો તમે ગુજરાતી છો અને લવલી ગેંગ ને ઓળખતા નથી તો ભાઈ તમે ગુજરાતી કહેવાના લાયક નથી, કેમ કે ગુજરાતનો એક કે તાલુકો, જિલ્લો, ગામ, શહેર કઈ જ બાકી નથી જેથી લવલી ગેંગ ને આટલો બધો હેટ ના મળ્યો હોય. જો ભાઈ તમારે લવલી ગેંગ ને ઓળખવી હોય તો ભાઈ એકદમ ઈઝી છે ભાઈ. આટલા લાંબા બાયુ જેવા સિલ્કી વાળ છે. છોકરીઓ એમનાથી બળે. મારા તો સિલ્કી વાળ તો આમ ના, એમના પગ એકદમ પાતળા હશે, આમ ઠુંડા, પેન્ટ આટલા ઊંધી અધર ચડાયેલું હશે, આખો દિવસ હાથમાં પેલું હેલનું ડબલું હશે, આમ ઠોક કરતા હશે. કોઈ દિવસ એકલા નહીં હોય, ટોળામાં જ હશે. કેમ ખબર હોય, એકલા ફરશું તો ક્યાંક મકરા ભરી નાખશે. ભાઈ લવલી ગેંગ દુનિયાની પહેલી એવી ગેંગ હશે જેનાથી લોકો ડરવાના બદલે આઈને ગાળો બોલીને જાય. આ જેટલા લુખાવ લવલી ગેંગ ને ગાળો બોલે એમને કહું લુખાવ, તમારથી ખાલી વાતું થાય કાં તો જાતું થાય, બાકી લવલી ગેંગ નું વાળે વાકો ના થાય. જેટલાનું તમારા ઘરમાં મહિનાનું કરિયાણું આવે ને ભાઈ, એટલાની તો ખાલી દિવસની હેલ જ પી જાય. એટલે થોડી લિમિટમાં. હા બસ એમના થોડા શોખ બાયું જેવા હે, બાકી હે તો ફૂલ મરદ ના ફાડ્યા હો. બાકી તમારા મનમાં કોઈ ફાકો હોય કે અમે કઈ છીએ તો રૂબરૂ મુલાકાત કરો. જય લવલી ગેંગ. ભાઈ પાછી લવલી ગેંગ માં બે ગેંગ હોય, ઓરિજિનલ લવલી ગેંગ ને ડુપ્લિકેટ લવલી ગેંગ. આ મારી હારી ડુપ્લિકેટ લવલી ગેંગ ના લીધે આખી લવલી ગેંગ ઓરિજિનલ હોય એમના બિચારાને આટલી બધી ગાળો પડે વગર વાંકે. ભાઈ જે ઓરિજિનલ લવલી ગેંગ ને એ ભાઈ પૈસા વાળી પાર્ટીઓ ફૂલ પટ્ટે. એમના જોડે સ્પ્લેન્ડરો નો કાફલો છે, લાંબા સિલ્કી વાળ કરવા માટે બહુ બધા પૈસા છે, મોકા હેલના ડબલા પીવે છે ને બધાના હાથમાં આઈફોન તો કમ્પલસરી હોય જ છે. એવી જ રીતે જે આ ડુપ્લિકેટ લવલી ગેંગ એમનો મારા હારા 10-15 વચ્ચે એક જ બાઈક હોય, એ બી કોકનું ઉછીનું માંગેલું, હપ્તે લીધેલો એક આઈફોન, મોકા હેલના ડબલા જગ્યાએ કઈ બી હાલો, જીરા આપો, મેંગો આપો, મારા હારા કઈ બી પીજ લે, કઈ ના મળે તો પાણી પી. આમ વિડીયો બનાવી જ નાખો મારા હારા. આ લવલી ગેંગ વાળા મારા હાથમાં આવે છે ને તો મારો એમના બેડા ફાળવાય. મારા હારો નામ બગાડો તમે. મારા હારા આદિ માનવો, થોડા માનવો થાવ. તમારા લીધે જ લવલી ગેંગ ના લવલી ગેંગ કહેવામાં આવે ને બધા ગાળો બોલી. મારા હારો સુધરો, થોડા સુધરો. નસીબ વાળા હશે જેને મળી અમારી યાર. એટલે મારા હારો ગુજરાતની હવામાં તમારી ચર્ચા જોઈ ને, મારા હારા ગુજરાત વાળા વિચારી કે આ મારો હારો વાયરસ છે અને ગુજરાતમાં રાજકોટની બહાર ના આવી જાય હારું, નકર નાના છોકરા ઉપર આડઅસર થાય. મારું હારું આડઅસર નું કીધું, આડઅસર ચાલુ. જીતે ફિલ્મી હમ હીરો હમ વિલન. બસ કોપીરાઈટ આવી જાય. સાલે કુત્તોं की जिंदगी. હવે તમારામાંથી ઘણા બધા થતું છે કે લવલી ગેંગ ગમે તે કરે, તારી કેમ આટલી બધી બળે મારા હાર? તો મારા હારો તમને કહી દઉં, મેં ભરી તું લવલી ગેંગ માં એડમિશન ફોર્મ, મને રિજેક્ટ કરી નાખ્યું. મેં પૂછ્યું કેમ? તો કે તું ગરીબ હે. મેં કીધું તો શું થઈ ગયું, ગરીબ હોઉં તો લાવી દે હું એ હપ્તે આઈફોન. તો કે ના કે ગરીબની ગાંડમાં દાંત હોય. હાય મેં કીધું મારા હારા તો શું થઈ ગયું? તો કે કોઈક દિવસ અમારી તને મારવાની મન થઈ ગઈ, દાંત બાત વાગી ગયા તો. સોરી જક્ષ પટાવો, કઈ નથી. તો ભાઈ એમાં એવું હતું કે મારી જોડે હેલની જગ્યા હતી માજાની બોટલ, એ પણ ખાલી. ગાડીની ચાવીઓને બદલે ઘરના તાળાની ચાવી હતી. તો બિચારા લવલી ગેંગ વાળા જેવું આમ પણ આપણે આટલી બધી ગાળો પડે કે આ મારો હારો લુખ્ખો છે તો આપણા ગાળો જગ્યા કોઈક મારશે. એટલા મને કીધું પણ ભાઈ લવલી ગેંગ થી મને એક વસ્તુ તો શીખવા મળ્યું, દુનિયામાં ગમે તે કરો, તમને જે ગમતું બધું કરજો, પણ કે લવલી ગેંગ જેવું ના કરતા ને આટલી બધી ગાળો પડશે. ગાળો થી યાદ આવ્યું, હું ક્યાં લવલી ગેંગ જેવું કઈ કરું તો મને કેમ આટલી બધી ગાળો પડે? મારા હારા પેલો એક વિડીયો બનાવ્યો તો તેની હજુમથી ગાળો તો મારા હારો.
મેં હારું 10-15 વાળા વિડીયો જોયો, મારું હારું કો આ પાર હારા સ્પ્લેન્ડર તોડી ચમ એટલું બધું વિચાર્યું પછી મને છેલ્લા એન્ડમાં વિચાર આવ્યો કે મારું હારું સ્પ્લેન્ડર થઈને આ સ્કોર્પિયો જેટલી એવરેજ આવે એટલે કે તોડી જ નાખું. સાચી વાત ભાઈ, જેટલાનું સ્પ્લેન્ડર હોય મારે હારું 50 નીચે એવરેજ આવે તોડી જ નાખવાનું થાય. સમજસ ને ભાઈ? લવલી ગેંગ એટલી ચીલ અને ભાઈ એમની એક વસ્તુ મને બહુ ગમે, કઈ બી થાય જિંદગીમાં, કોઈએ ગાળ બોલી ચલો હેલ પીવા, કોઈએ મમરા ભરી નાખ્યા ચલો હેલ પીવા, ગર્લફ્રેન્ડ જોડે બ્રેકઅપ થઈ ગયું ચલો હેલ પીવા, ભાઈબંધની કોઈ છોકરી સમજીને ગાન મારી લીધી ચલો હેલ પીવા. સોરી એમાં તો આખી ગેંગ આવે હો ભાઈ. હું માફી માંગુ છું. તમે કોઈ આવી રીતના કરતા નહીં, નકર મારી જેમ હાલત થાય. પછી એનો હાલી દેવાય, કોક માથાના ઘટકાઈ જાય યાર. મમરા ભરી નાખશું કાયદેસર, મારા ભાઈ ઉપર વાત આવી તો. अगर मुझसे बेहतर मिल गया तो उसको जाकर बता देना मेरी जान, वो मुझसे बेहतर तो दिख सकता है लेकिन मेरे तरह बन नहीं सकता. મારા હારા જયલા રાત્રે ભવાઈ દિવસે ભળવાઈ, મારા હારા તારા જો તો ના જ બની શકે, તું તો વન પીસ હે ભાઈ. જેની હવા તમે ઉડો આવીને કેવાના करता है हमने मारवाड़ी, અમારા પેલા તો नाचता होती गाड़ी देवाना. એટલે ભાઈ કે રાજકોટમાં કઈ નવું આવ્યું કઈ ઘાલવાનું? એક ભાઈ કે હાથ ખાઉંથી ઘાલ દેવાના, એક ભાઈ કે માવો ખાઈ સીધો ઘાલ દઉં વાળમાં. આ બધું હું આવ્યું ભાઈ? કોઈ મને કોમેન્ટમાં કહે પણ આ બધું કયું તેલ લેપલો છે સાઈડમાં, પેલો ભાઈ તો એની સ્ટાઇલ મને બહુ ગમે. ભાઈ જેમ ગુજરાતમાં દારૂ બંધી ને તેના હેલના ડબલાએ બંધ કરાવવા જોઈએ મને તો લાગે ભાઈ. આ લવલી ગેંગના હેલના નશા થઈ ભાઈ, ને નશામાં એમને જ નહીં ખબર હોતી એ મારા હારા શું કરી. કાં તો બાઇક લઈને રેલીઓમાં જતા રહી, કાં તો બાઇક તોડવા માંડી, એકબીજાના બાઇક તોડવા માંડી, તો ભાઈ મારા હારે એટીટ્યુડ વાળા વિડીયો બનાવવા માંડી, આહટ કરવા માંડી. કઈ બી ના થાય તો છેલ્લા એન્ડમાં ભાઈ હેલ્પ પીવો તો ધ્યાન રાખજો ને કે ભાઈ તમારે બસ મૂકે પીવું મારા હારા. તમને અત્યાર સુધી લાગતું છે ખાલી લવલી ગેંગના મૂજ બોલ કરું, તમે આ જો ન્યૂઝ ચેનલ વાળા. તમે બીપીએલ તો સાંભળ્યું હશે. બીપીએલ એટલે પેલી કંપની નહીં, બીપીએલ એટલે બાપના પૈસે લીલા લેર. અને હવે તો એવા છપરીઓ નીકળ્યા છે કે તેઓ બીપીએલ તો છે જ, એટલે કે બાપ કમાઈના બાબુડા તો છે જ, પણ હવે તો તે રસ્તામાં પણ આડુડા આવવા માંડ્યા છે. એટલે કે રસ્તો પોતાના બાપની જાગીર હોય તેવી રીતે આખો એ રસ્તો રોકે છે. ગણતરીની 100-100ની 2-5 નોટો રસ્તા પર બતાવી અને બધા લોકોને પરેશાન કરે છે. હવે જોઈ લો આ દ્રશ્યો. વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. આ વિડીયોમાં જે છપરી જોવા મળી રહ્યો છે તે છપરીએ આખા રસ્તાને રોકી દીધો છે. તેની પાસે ગણતરીની 8-10 નોટો તે ખિસ્સામાંથી કાઢીને બતાવે છે અને ભાઈના સ્પ્લેન્ડરની નંબર પ્લેટ પણ તૂટેલી છે, પણ GJ3 દેખાય છે એટલે વિડીયો રાજકોટનો હોઈ શકે. અને આમ છતાં જો પોલીસને આ છપરી ન મળે તો તેના હોન્ડા પર 37 નંબર પણ લખેલો છે. હવે આ 37 નો મતલબ તો ખબર નથી, પણ જે આ છપરીના લખણ છે ને એ ચોક્કસપણે પોલીસ સર્વિસ માંગે છે. ત્યારે હવે પોલીસ આવા છપરીઓને પકડી તેમને પદાર્થ પાઠ ભણાવે ને તે સમય પાકી ગયો છે. કેમ કે દિવસે ને દિવસે આવા અનેક લુખેશ મારા મજા કોઈ લેવલ જ રાખ્યું નહીં લવલી ગેંગનું. ભાઈ આ વિડીયો અહીંયા જ ખતમ કરી, હવે વધારે નહીં બોલું. બિચારા બહુ બધા કહી દીધું. ભાઈ આપણે ફૂલ સપોર્ટ કરીએ, નો હેટ ભાઈ, કોઈ હેટ ના કરતા. લવ યુ ભાઈ, લવ યુ, આઈ લવ યુ ભાઈ. ગમ્યો તો લાઈક કરો, બાકી તમારી બાય.